આજે 15 ઓગસ્ટ સ્વતંત્ર દિવસ, જેની સમગ્ર દેશભરમાં દેશવાસીઓ દ્વારા હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ રાષ્ટ્રીય પર્વને લઈને યુવાનોમાં ખાસ જુસ્સો જોવા મળી રહ્યો છે. સવાર દરમિયાન લોકોએ તિરંગા યાત્રા પણ કાઢી અને આજના પર્વનો આનંદ પણ લીધો. આ દરમિયાન આજના યુવાનો કયા ભારતના નિર્માણની વાત કરી રહ્યા છે, તેમના સ્વપ્નનો ભારત કેવો હોવો જોઈએ, હાલની સ્થિતિ દેશમાં છે, લોકશાહીને લઈને તેને લઈને તેઓ શું માની રહ્યા છે, ને ખાસ કરીને આપણે કહેવાઈએ છીએ આઝાદ થઈ ચૂક્યા છે અંગ્રેજોની ગુલામીમાંથી, પરંતુ આજે પણ જાતિવાદી માનસિકતા જે જોવા મળી રહી છે, આજે ધાર્મિક રીતે જે કોમવાદ જોવા મળી રહ્યો છે, તે તમામ મુદ્દે હજી પણ લોકોની માનસિક સ્થિતિ છે તે જે રીતે નિર્માણ થઈ છે, કેટલાક લોકો હજી પણ આ સ્થિતિમાંથી આઝાદ ના થયા હોય તેવું કહેવાય છે. ને આ પરિસ્થિતિ વચ્ચે આજના યુવાનો શું કહી રહ્યા છે આ વિષયમાં તે સાંભળો. સર, આજે 15મી ઓગસ્ટ ને યુપીએસસીના મેન્ટર છો તમે અહીંયા ભણાવો પણ છો. ખાસ કરીને આજના દિવસનું શું મહત્વ છે, ને આપણે જ્યારે બાળકોને ભવિષ્યને ભણાવી રહ્યા છે તો ખરા અર્થમાં આઝાદી કઈ રીતની આપણા દેશની છે? દેશની આઝાદી અમારા વિદ્યાર્થીઓ યુપીએસસી આઈએસ આઈપીએસની તૈયારી કરે છે. હું પોતે બંધારણીય નિષ્ણાત છું, કોન્સ્ટિટ્યુશનલ વિષય પર ભણાવું છું. આઝાદીનો મતલબ એ જ છે, મારી જેનઝી એ આઝાદી ઈચ્છે છે કે આ દેશનો વિકાસ થાય, એવી આઝાદી હોવી જોઈએ. આ દેશ આપણો છે અને આ દેશ માટે આપણે જ કંઈક કરવાનું છે. આ જ યુવાધને કંઈક કરવાનું છે. રોડ પર આવી અને વિરોધ કરવો જરૂરી છે ખોટી વસ્તુનો, પરંતુ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો એ આઝાદી નથી. કોઈ નેતા વિશે, કોઈ પણ વ્યક્તિ વિશે, નેતા છોડો, એની મા વિશે ખરાબ ગાળો બોલવી એ આઝાદી નથી. આવી આઝાદીની માટે આપણે આઝાદી નથી મેળવી. સર્વે દેશવાસીઓને એટલું જ કહીશ કે આ દેશની આઝાદી આપણી સ્વતંત્રતા માટે છે, આપણી મૌલિક અધિકારો માટે છે. અને મારા વિદ્યાર્થીઓ તો એકદમ બધા ઝેનઝી છે, પરંતુ આજે તમે જોયું કે કેટલા ડિસિપ્લિન સાથે એમણે યાત્રા કાઢી. ઇન્કમ ટેક્સથી લઈને ઉસ્માનપુરા સુધી એક વિદ્યાર્થીએ ટ્રાફિકને ડિસ્ટર્બ કર્યા વિના, લગભગ 450-500 વિદ્યાર્થી હતા. આટલી સરસ યાત્રા પણ ડિસિપ્લિન વાળી. આ પણ ઝેનઝી છે, એ પણ ઝેનઝી છે. એટલે મારું તો એટલું જ કહેવું છે કે આ દેશની અંદર આઝાદીનો મતલબ ક્યાંક ને ક્યાંક દોહડાઈ રહ્યો છે. આઝાદીનો મતલબ સ્વતંત્રતા છે, વિચારોની સ્પષ્ટતા છે, વિચારોની સ્વતંત્રતા છે, પરંતુ બીજાની આઝાદી છીનવી લેવી એ સ્વતંત્રતા હજુ પણ આપણા દેશમાં છે નહીં, હોવી પણ ન જોઈએ. ભારત દેશ ખૂબ આગળ વધી રહ્યો છે. 80માં સ્વતંત્રતા પર્વની સામર્થ્ય આઈએસ વતીથી હું સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સર, આપણે અંગ્રેજોથી આઝાદ થઈ ગયા 80માં જે સેલિબ્રેશન, આજે જે ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવી રહ્યા છે, આજે પણ આપણા સમાજમાં કાસ્ટિઝમ, કોમ્યુનિઝમ એ રીતનો લોકોના માનસિક એમાં ઘર કરી ગયો છે કે એ પરિસ્થિતિ આપણને ગ્રાઉન્ડ પર જોવા મળી રહી છે. તો લોકોને શું મેસેજ આપશો? કેમ કે બંધારણ આવું કહે છે, સમાજ બંધુતા, બિન સાંપ્રદાયિકતા ને સમાજ સાર્વભૌમત્વ, એ બધી બાબતો એક બાજુ રહી ગઈ છે. મહત્વની વાત એ છે કે બંધારણની અંદર જેટલા વિષયો છે એ વિષયો એકદમ સ્પષ્ટ છે. બાબા સાહેબનું બંધારણ સ્પષ્ટ છે કે આપણને આઝાદી હોવી જોઈએ. અને ખાસ કરીને જાતિવાદ જેવી દૂષણો છે, અથવા તો આર્ટિકલ 18, આર્ટિકલ 17 ની અંદર જે અસ્પૃશ્યતા છે, આ તો એકદમ ખોટી વસ્તુ છે. દરેક બંધુ સર્વે ભવંતુ સુખીન સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ, કોઈને દુઃખ ના મળે. આ તો આપણા ભાઈઓ છે, એમને શું કામ દુઃખ મળે? ભાઈ છે મારો, એ કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ ધર્મનો હોય, દરેક ભારતીય મારો ભાઈ છે. અને હું તો ક્યારે પણ મારા વિદ્યાર્થીઓને ભણાવું છું તો આ જ શિક્ષણ આપું છું કે દરેક ભારતીય આપણો ભાઈ છે. જી સર, છેલ્લો મારો પ્રશ્ન કે આજે તમે એઝ અ મેન્ટોર છો, અહીંયા બધાને ભણાવી રહ્યા છો, તમે કેવું ભારત ઈચ્છો છો? તમારા સ્વપ્નનું ભારત કેવું જોઈએ? કેમ કે આજે આપણા વિદ્યાર્થીઓને, યુવાનોને ભણવા માટે વિદેશ જવું પડે છે. આજે એવી સ્થિતિ છે એજ્યુકેશન સિસ્ટમની કે આજે એજ્યુકેશન એવી સિસ્ટમ છે કે યુવાનોને હક માટે પ્રોટેસ્ટ કરવા પડે છે ને ગેરંટીઓ લેવી પડે છે કે હવે પેપર લીક ન થાય માટે તમે અમને બાંયધરી આપો. તો સર, આપ શું ઈચ્છો છો? જી ચોક્કસ, સિસ્ટમ એકદમ સારી હોવી જોઈએ, પેપર લીક ન જ થવું જોઈએ. અને હું તો વિદ્યાર્થીઓને કહીશ કે જો તમારા જોડે પણ આવી માહિતી આવે તો સીએમ પીએમ સુધી લેખિત રીતે પહોંચાડો કે આવું પેપર લીક થવાનું છે, તો એને પહેલા રોકી શકાય. પેપર લીક એ નિંદનીય ઘટના છે. મારા સ્વપ્નનું ભારત એ છે જ્યાં દરેક વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ, નાનામાં નાનો વ્યક્તિ સમાનભેર જીવી શકે, દરેક વ્યક્તિને શિક્ષણનો અધિકાર મળે. અને આવા દૂષણો, ભ્રષ્ટાચાર છે, પેપર લીક છે, આવા દૂષણો આપણા દેશમાં ન જ હોવા જોઈએ. આપણે આજે અમેરિકા કે બીજા દેશોની જ્યારે વાત કરતા હોઈએ તો એ દેશો કરતાં પણ આપણા સંસ્કાર ઊંચા છે. માત્ર ને માત્ર ક્યાંક ખૂટે છે તો આપણા અંદર દેશદાજ ખૂટે છે. ક્યાંક ને ક્યાંક આપણે આપણા સ્વાર્થમાં આવી જઈએ છીએ. વિદ્યાર્થીઓને કહીશ કે તમે સ્વાર્થમાં નહીં આવો. તમને કોઈ માહિતી આપે છે કે 2 લાખ રૂપિયામાં પેપર મળે છે, તમે માહિતી સીએમ ને આપો, તમે માહિતી મને આપો.
હું એ પેપર એડવાન્સમાં લીક થતું અટકાવી દઈશ. આ હું બાંહેધરી આપું છું કે મને વિદ્યાર્થી કહેશે તો હું એ પેપર એડવાન્સમાં લીક થતું અટકાવીશ. એટલે ખાસ કરીને એટલું કહીશ કે મારા સ્વપ્નના ભારતની અંદર યુવાન માટે રોજગારી હોય, દરેક માતા દરેક દીકરી સુરક્ષિત હોય અને દેશની આન બાન અને શાન અને તિરંગાનું જે પ્રતીક છે એ સર્વોચ્ચ સ્થાને રહે અને ભારત વિશ્વગુરુએ જાય, એ મારી ઈચ્છા છે. માયસેલ્ફ સુનીતા ભાવસાર. સુનીતાજી, આજના દિવસને આપ સેલિબ્રેટ કરી રહ્યા છો. આજે એકચ્યુઅલી અમારા જે સામર્થ્ય આઈએએસ એકેડમી છે એમાં ઇન્ડિપેન્ડન્સ ડેનું સેલિબ્રેશન હતું. અમારી ક્લાસમાંથી પહેલાં અમે નેશનલ એન્થેમ ગાન કર્યું છે. એના પછી અમારા જે મેન્ટર છે કપિલ સર, એમના થ્રુ અમને થોડું ગાઈડન્સ મળ્યું છે. પછી થોડું અમને હિસ્ટ્રી વિશે જણાવ્યું છે કે આપણને આઝાદી કેવી રીતે મળી હતી, ફ્રીડમ ફાઇટરના સ્ટ્રગલ ને એન્ડ ઓલ. પછી અમારી એકેડમીના થ્રુ અમે રેલી જે હતી એમાં જોઈન કર્યું છે. શું હિસ્ટ્રી સરે દર્શાવી છે આપણને આઝાદી? કેટલીક બલિદાનો, કેટલી કુરબાનીઓ આપીને આપણને આઝાદી મળી છે. આઝાદી એ મતલબ એ એવી વસ્તુ છે કે કોઈ એક પર્સન એમાં એટલા બધા લોકોએ એમને આખું જીવન આપ્યું છે, ખાલી એક પાર્ટ નહીં એમ. જેમ કે આપણે અત્યારે આપણી લાઈફમાં 1 મિનિટ બી દેશ માટે રેરલી લોકો નીકળતા હોય છે, અને આઝાદી માટે લડતમાં લોકોએ એમની આખી જિંદગી આપી છે. લાઈક અમારા સરે અમને આજે વીર સાવરકર જે હતા એમની હિસ્ટ્રી જણાવી હતી, એમની પોએમ બી અમને સંભળાવી, એમનું મિનિંગ સંભળાયું, અને જેમને ના ખબર હોય એમને બી મતલબ એમના થ્રુ ખબર પડી કે કેવી રીતે પનિશમેન્ટ આપતા હતા પહેલાંના જમાનામાં અંગ્રેજોના થ્રુ. આઝાદી માટે એમને કેટલું કેટલું સહન કર્યું છે લાઈફ. અત્યારે આપણે લાર્જેસ્ટ ડેમોક્રેસીની વાત કરીએ છીએ વિશ્વમાં, વર્લ્ડ લાર્જેસ્ટ ડેમોક્રેસી ઓફ ઇન્ડિયા. તો આજની સ્થિતિ જો આપ જોઈએ તો લોકશાહી તમે કઈ રીતે દેશમાં જુઓ છો? લોકશાહી આજની સરકારમાં કઈ રીતની છે? એકચ્યુઅલી પહેલાં જે હતું એમાં લોકોને બોલવાનો બી અધિકાર નહોતું, રાઈટ નહોતું. આજે આપણે છીએ, હું છું, પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ હું મૂકી શકે છે. જેમ કે હું તમને બી આજે મારું મંતવ્ય કહી શકું છું. તો એટલી હદે મતલબ સ્ટ્રગલ કરીને આપણે એ પોઈન્ટ સુધી આવ્યા છીએ કે પોતાનો અધિકાર મૂકવાનો, વિચાર મૂકવાનો, बधी रीते अपन आज फ्रीडम है. बन के गरीबों को थोड़ा सेवा करे. अपने पहले SC ST सब कास्ट रिजर्वेशन ये सब उनको थोड़ा संभालने का और उनको ध्यान रखने का. उनको जितना प्राइवेट मिलता है सब फैसिलिटी मिलती है थोड़ा कम करना. सबका ध्यान रखना चाहिए, सबको क्या फैसिलिटी मिलती है क्या नहीं मिलती, उनका सब एक जांच करना चाहिए. फिर वो गरीबों के लिए थोड़ा मदद करना चाहिए. यही ध्यान है मेरे में. मारू नाम याज्ञिक परमार है. યાજ્ઞિકજી, તમે અહીંયા અભ્યાસ કરી રહ્યા છો. 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્ર દિવસ, પણ આજે પણ એવી સ્થિતિ છે દેશમાં કે જાતિવાદ, કોમવાદ આને લઈને પણ હજી એવું લાગે છે આપણે કે વહેંચાયેલા છે, આઝાદી નથી, કે હજી પણ આપણને વસ્તુઓ જોવા મળે છે. તો એને લઈને શું કહેવું? हाँ जे આપણે તમે મને કીધું કે અત્યારે જે કોમવાદ ને જાતિવાદ છે, એ જાતિવાદ ને કોમવાદ એ સંવિધાનિક નથી, એ માનસિક રીતના રહી ગયેલું છે. એ માનસિક છે, એ જે માનસિકતા છે એ લોકોની માનસિકતા તમે ગ્રાઉન્ડ લેવલથી રિડ્યુસ કરવી પડે. એ માનસિકતા તમે નીકાળી શકો ત્યારે જે કોન્સ્ટિટ્યુશનની અંદર આપણને આપેલું છે જાતિવાદ નથી, જે સમાનતા છે એ સમાનતા તમને મળી જશે. એની માટે તમારે ગ્રાઉન્ડ લેવલથી જે માનસિકતા રહી ગયેલી છે વ્યક્તિઓની, એ માનસિકતાને દૂર કરવાની જરૂર છે. તો આજના દિવસમાં સમાજને શું મેસેજ આપશો કે આપણે અંગ્રેજોથી તો આઝાદી મેળવી લીધી છે, પણ આજે પણ આ જે સ્થિતિ છે આપણા દેશમાં બની છે, આજે જે વાડાઓમાં લોકો વહેંચાયેલા છે, તો એમને શું કહેવા માંગશે? હા, જે તમે આપણે આઝાદી તો 15મી ઓગસ્ટે મળી ગઈ, પણ એ આઝાદી આપણે અંગ્રેજોથી લીધી. જે આપણી માનસિકતાઓ રહી ગયેલી છે, જે પૌરાણિક તથ્યો છે, એ જાતિવાદ એવી રીતના બીજા જે કારણો છે એનાથી માનસિકતા, જે માનસિક આઝાદી આપણને નથી મળી, એ માનસિક આઝાદી આપણે જરૂર છે. બધાને સમાનતાથી જુઓ અને બધા લોકોને સાથે એક સાથે વ્યવહાર કરો. કેમ કે સાર્વભૌમત્વ, બિન સાંપ્રદાયિકતા, સમાજ બંધુતા આ બધા બંધારણ કોન્સ્ટિટ્યુશનના મહત્વના શબ્દો છે. તો આજની સ્થિતિમાં પણ જે ગ્રાઉન્ડ ઉપર આપણે વાત કરીએ, કેમ કે અમે રિપોર્ટિંગ એ કરતા હોઈએ છીએ, જોઈએ છીએ આ વસ્તુ બંધારણમાં જે કહેવામાં આવે છે પણ એ વાસ્તવિકતામાં થોડીક જુદી જોવા મળી રહી છે. આ એ જુદી જોવા મળી રહી છે. એનું કારણ જે છે પૌરાણિક માનસિકતા, જે કેટલા વર્ષોથી માનસિકતા ચાલી આવે છે, એ માનસિકતા છે, એ માનસિકતા બદલી નથી હજી. સંવિધાનિક ઉપરી લેવલ ઉપર જે સેન્ટ્રલ લેવલ છે,
રાજ્ય સરકાર છે એ લેવલ ઉપર હજી એ વસ્તુ થઈ ગઈ છે, સાર્વભૌમિકતા બધી વસ્તુ થઈ ગઈ છે, લખાઈ ગયું, પણ એ ગ્રાઉન્ડ લેવલ ઉપર હજી બધા લોકોને ખબર નથી પડી અને માનસિકતાઓ જે જૂની છે એ માનસિકતાઓ હજી બદલાણી નથી. જે દિવસે એ માનસિકતા બદલી જશે તે દિવસે જે સંવિધાનની જે લખેલું છે એ લખેલું આપણે થઈ શકે છે. અચ્છા, આ ઝેન્ઝી તરીકે તમે તમારા સ્વપ્નનું ભારત, હું જેનજી તરીકે મારું સ્વપ્નનું ભારત એવી રીતના જોઉં છું કે બધા લોકો માટે સમાનતા હોવી જોઈએ અને જે આપણા સંવિધાનમાં લખેલું છે એ સંવિધાન પ્રત્યે બધાની ભાવનાઓ અને જે લોકોનું અંદરની માનસિકતા છે એ સરખી થઈ જાય અને જે સંવિધાનની તરફથી ચાલી રહ્યું છે એ રીતના ચાલે. આપનું નામ? મારું નામ કૌશલ છે અને આજે સામર્થ આઈએસ એકેડેમી દ્વારા આજે સૌને ભારતીયો, સૌ વાસીઓને આજના 80મા આઝાદી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજનું આપણું ભારત વિકસિત ભારત તરફ જઈ રહ્યું છે. આપણે જે મિશન લીધું છે @2047 આજે ધીરે ધીરે સાકાર થયેલું જોવા મળે છે. આપણા આજની જનરેશન જેટલું પણ કામ કરશે એનો મોટો ફાળો આવનારા સમયમાં આવનારી પેઢીઓને ખૂબ જ મોટો લાભ આપશે. આપણે જે મિશન લીધું છે 2047 એમાં આજની જે જનરેશન છે, જેનજી જનરેશન, એનો ખૂબ મોટો પ્રભાવ રહેવાનો છે. આજની જનરેશન દ્વારા જ આપણે આવનારી પેઢીઓને ખૂબ સારું યોગદાન આપી શકીએ એવી આજે અમે બધાએ પ્રતિજ્ઞાઓ લીધેલી છે. અમે દેશની છે સાર્વભૌમકતા છે, બિન સાંપ્રદાયિકતા છે, આ મોટા મોટા ભાગો છે, એને અમે કઈ રીતે પ્રબળ બનાવીએ એની આજે અમે ચર્ચાઓ કરેલી છે. અને આજના આ પર્વોની ઇમ્પોર્ટન્સ સૌ લોકોને, ભારતના સૌ લોકોને, ભારતની બહાર પણ રહેતા જે વાસીઓ છે, ભારતવાસીઓ કે જે ભારતની વિકાસ માટે જ ગયા છે, એવા સૌ ભારતીય લોકોને મારી તરફથી અને સામર્થ આઈએસ એકેડેમી દ્વારા સૌને આજના પર્વ દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આવો આપણે 2047 ભારત વિકસિત ભારત મિશનને આપણે પ્રબળ બનાવીએ. સામર્થ, કૌશલજી, આપ યુપીએસસી એટલે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, દેશની એ સર્વોચ્ચ સેવા જેમાં તમામ યુવાનોનું સ્વપ્ન હોય છે ને તમે એમાં ફરજ બજાવી રહ્યા છો. તો હાલમાં દેશમાં જે ડેમોક્રેસીની વાત હોય, આઝાદી મળી અંગ્રેજોથી, હવે ડેમોક્રેસીને લઈને વર્તમાન સ્થિતિ આપ કઈ રીતે જુઓ છો? આજે બોલવાની આઝાદી છે, સ્વતંત્રતા, જે રીતે આપણે વિચારોની આઝાદી ખરી આજના સમયમાં? આપણો ભારત દેશ દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. એટલે આપણા થકી વિશ્વને એ માહિતી મળશે કે એક ડેમોક્રેસી કન્ટ્રી કેવી હોવી જોઈએ. આપણે જેવા ઇન્ડિકેટર્સ અને જેવી સંજ્ઞાઓથી આપણે ભારત દેશને કઈ રીતે આગળ વધીએ એ વિશ્વને એની પાછળ વિશ્વને એ બધા સંકેતો આપણા દ્વારા મળશે. અને ડેમોક્રેટિકલી આજે આપણે આટલા હરીફરી શકીએ છીએ, આપણે આટલી ફ્રીડમ ઓફ ધ સ્પીચ છે, દરેક આવા નાના નાના પગલાઓમાં ભારત દેશ ખૂબ જ પ્રબળતા બની રહ્યું છે. અને આવનારા સમયમાં ભારત હજી સારું કરે તેવી અમારી આશા છે. ખાસ કરીને આપણે વિશ્વગુરુ બની ગયા છે એ પ્રકારે વાતો થાય છે પોલિટિકલી રીતે, તો તમને લાગે છે આપણે બની ગયા છે? કેમ કે આજે પણ ઘણા યુવાનો છે, તેમને ભવિષ્ય બનાવવા માટે વિદેશમાં જવું પડે છે, ત્યાં સ્ટડી કરવી પડે છે. એજ્યુકેશન સિસ્ટમને લઈને સૌથી મોટો સવાલ દેશમાં છે. કેમ કે ઝેન્ઝીઓએ જે પ્રોટેસ્ટ કર્યો, ઝારખંડ હોય, દિલ્હી જંતર મંતર હોય, તો આ બધી સિચ્યુએશનને આપ કઈ રીતે જુઓ છો યુવા તરીકે? ભારત દેશ વિશ્વગુરુ તરફ આગળ પ્રબળતાથી વધી રહ્યો છે. તેના સંકેતો એ છે કે યુવામાં જાગૃતિ આવી છે, મહિલાઓમાં સશક્તિકરણ આવ્યું છે, બાળકોમાં એજ્યુકેશન આવ્યું છે. તો આવા નાના નાના પગલાઓ દ્વારા જ ભારત આવનારી પેઢીઓમાં વિશ્વગુરુ બનશે. અને એને સંકેતો આપણે જાહેર જીવનમાં આપણે જોઈ શકીએ છીએ કે ભારત કેટલું આગળ આવી રહ્યું છે. દરેક ક્ષેત્રોમાં ભારત હમણાં પોતાની પ્રબળતાપૂર્વક કામ કરી રહ્યું છે અને આવનારા સમયમાં ભારત હજી સારું કરે તેવી અમારી આશા છે. જે આપણે સાંભળ્યા હતા યુવાનો સાથે જે એક વડીલ પણ હતા, તેમના મામલે નિવેદન આપ્યું છે ને આ નિવેદન દરમિયાન આજે 80માં જે સ્વતંત્ર પર્વની ઉજવણી થઈ તેને લઈને તેમણે સમાજને મેસેજ પણ આપ્યો છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.